પ્રકાશ સ્કૂલની અંદર આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ રહી છે. બાળકો અલગ અલગ પ્રકારના પ્રયોગો લઈને આવ્યા છે. વેસ્ટ વોટર સેવિંગનો પ્રયોગ છે. વિદ્યુત જનરેટર બનાવ્યું છે. સાહેબ સુધી બાળકોનું પરીક્ષણ કરી રહ્યા છે. બાળકો શું બનાવ્યું બેટા? બનાવો તો ખરા. ઓકે, ગોળો ચાલુ થાય છે એમ ને. આનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવાનો છો? ઓકે, સંકટ સમયની બારી છે એમ ને. ઓકે, બોલો ગુરુભાઈ, તમે શું કહેવા માંગો છો પ્રયોગ વિશે? પાણી ગંધાતું હોય તેની અંદર બહાર આવે અંદર કચરો જાય ને તો સૂકું પાણી. હા, એટલે વરસાદી પાણીને શુદ્ધ કરીને તમે નીચે ભૂગર્ભ જળની અંદર લાંબા સમય સુધી આપે પાણી સંગ્રહ કરી રહ્યા છો. ઓકે ઓકે, શાબાશ શાબાશ. વાલી મિત્રો પણ પ્રયોગનો આનંદ માણી રહ્યા છે. નાના નાના ભૂલકાઓએ બોર્ડની અંદર સારું એવું વિજ્ઞાનના સાધનોની યાદી બનાવી છે. શું પ્રયોગ લઈને આવ્યા છો બેટા? જલચક્ર. જલચક્રનું શું મહત્વ છે? એટલે આ પ્રક્રિયા સતત ચાલુ રહે તો પીવાલાયક પાણી પણ પી શકીએ. પછી ખેતીકામમાં ઇસ્તેમાલ થાય, કૃષિઓ પણ વધે. ઓકે, એટલે જળચક્ર એ આપણા જીવનની એક મુખ્ય જરૂરિયાત છે. આ મોડેલ કોણે બનાવ્યું? ઓકે, બહુ સુંદર છે. બીજો એક પ્રયોગ અહીંયા બાળકો લઈને આવ્યા છે. શુદ્ધ ઘીની ચકાસણી અને દૂધની ચકાસણી છે. ઓકે, ઓકે. વિશ્વંભરા, ઘીની ચકાસણી કઈ રીતે કરો બેટા? ઘીની ચકાસણી બંને એક ઘરે બનાવેલું ઘી લેશું અને એક બહારથી લાવેલું ઘી લેશું. બંનેમાં આયોડીન નાખશું અને જો બંને અસલી ઘીમાં અને આયોડીનના ખાલી ટીપા જોવા મળશે અને નકલી ઘીમાં અને આયોડીનનો થોડો થોડો કલર મિક્સ પણ થઈ જાય છે. એવી રીતે આપણે ચેક કરી શકીએ. અને પાણીમાં અસલી ઘી નાખશું ને તે તળશે અને નકલી નાખશું ને તો એ નીચે તળિયા ઉપર બેસી જશે. એવી રીતે આપણને ઘરે ખબર પડે કે આપણું ઘી અસલી છે કે નકલી છે. ઓકે, હવે દૂધની કઈ રીતે તમે પેક કરી બેટા? આ નકલી ઘીમાં હળદર નાખીએ ને ત્યારે આ નકલી ઘીમાં ડિટર્જન્ટ બનાવીએ એટલા માટે એનું કલર એકદમ લાલ થઈ જાય. અને જ્યારે અસલી ઘીમાં દૂધમાં હળદર નાખીએ ને તો એનું જે કલર હતું એ ઓરેન્જ જ છે. અને નકલી ઘીમાં આયોડીન નાખીએ ત્યારે એનું કલર બ્રાઉન ટાઈપનું થઈ જાય. અને અસલી ઘીમાં નાખીએ તો એનું કલર જે હતું એ જ રહે. ઓકે, અસલી ઘીના એના સપાટી પર લીસાઈએ ને તો એના પાણી છૂટું પડીને લપસી જાય. અને જે અસલી નકલી હતું ને એનું દૂધ હતું ને જે હતું હા, એટલે એની ડેન્સિટી એમના એમ રહે છે એમ ને. પાણીની માત્રા કેટલી એ ચેક કરવા માટે તમે લોકોમીટર પણ વાપરી શકો છો પાણીની માત્રા ચેક કરવા. ઓકે. રોનકભાઈ, કયો પ્રયોગ બનાવ્યો બેટા? પવન ચક્કી. શું ફાયદો છે પવન ચક્કીનો? પવનચક્કીથી વીજળી ઉત્પન્ન થાય છે. ઓકે, કઈ કઈ જગ્યાઓ પર પવન ચક્કી રાખી શકાય? પવનચક્કી ખુલ્લા વિસ્તાર અને હા, કઈ રીતે વિદ્યુત ઉત્પન્ન થાય બેટા બતાવો ને. આમાં આ પવનચક્કી મોટરમાં ચાલુ કરીએ તો આમ કરીએ અને પછી આ વીજળી ઉત્પન્ન થાય છે. ઓકે, પવન ચક્કી ફરવાના કારણે વિદ્યુત ઉત્પન્ન થાય. આ મોટર લગાવ્યું છે કે ડાયનેમો લગાવ્યું છે? ઓકે, શાબાશ. બાળકો, તે બધા પ્રયોગ જોયા? બધા સારા પ્રયોગો છે ને. તમે પણ આ બધા પ્રયોગો આગળ જતા કરજો. હો. ઓકે, સમતભાઈ, શું પ્રયોગ બનાવ્યો છે? ટપક પદ્ધતિ છે એમ ને. ઓકે, ખૂબ સારું વાવેતર કર્યું છે ભાઈ.
બોલો સમજાવો. આ કૂવામાંથી પાણી ટાંકીમાં જાય છે. ટાંકીમાંથી પાણી આ પાઇપ દ્વારા આ છોડોમાં ટીપે ટીપે પડે છે અને જે વેસ્ટ પાણી હોય છે તે છેલ્લે અહીંયા પડે છે. ટપક પદ્ધતિ જ્યાં પાણીની અછત હોય તે વિસ્તારમાં પણ વાપરી શકાય છે. ટપક પદ્ધતિમાં પાણીનો વ્યય ઓછો થાય છે. ઓકે, તમે બંને ભેગા થઈને બનાવ્યો એમ ને પ્રયોગ? ઓકે, કેટલો ખર્ચો આવ્યો? 90 રૂપિયાની અંદર આટલું મસ્ત અને સારું પ્રયોગ તમે બનાવી દીધો છે. ખૂબ અભિનંદન. હો પૂજાબેન, શું પ્રયોગ લઈને આવ્યા છો તમે? રંગીન પાણીમાં મૂકેલો પ્રકાર. એક કાચનો પ્યાલો લો, પ્યાલામાં ત્રીજો ભાગ ભરાય તેટલું તેના અંદર પાણી ભરો. પાણીના અંદર લાલ સહીના ટીમ્પા નાખો અને ઉપરથી ભાગ કાપો અને વચ્ચેથી કાપો અને એક દાડો તેને રાખો અને બીજા દિવસ પછી તેના અંદર વ્હાઈટ ફૂલ લાલ થઈ જશે. ઓકે, એટલે તમે આ રંગીન પાણીમાં રાખ્યું છે તો વ્હાઈટ ફૂલ લાલ ગુલાબી રંગનું થયું છે. ઓકે, તો આવું થવાનું કારણ શું? તેના અંદર લાલ સહીના ટીમ્પા નાખે છે. એટલે અહીંયા નીચેથી ઉપર શું વનસ્પતિમાં એવું કયું અંગ હોય ઉપર લઈ ગયા? શું પ્રયોગ લઈને આવ્યા છો? ઘનતા વિશેનો પ્રયોગ તમે લઈને આવ્યા છો એમ ને? શું ખાસિયત છે એની? સૌપ્રથમ આપણે 2 ગ્લાસ લઈએ અને તેને અંદર 100 ml પાણી નાખીશું. ઓકે, બંનેની અંદર 100 ml પાણી નાખો છો. ઓકે, શાબાશ. એક ગ્લાસમાં આપણે અંદર લીંબુ નાખીશું. ઓકે, આપણે શું જોયું કે લીંબુ તળિયે બેસી ગયું. ઓકે, શાબાશ. અને આપણે વારંવાર ઉપર લાવવાની કોશિશ કરતા પણ તે ડૂબી જાય છે. ઓકે, અને બીજા ગ્લાસમાં આપણે નમક નાખીશું. ઓકે, પછી શું કર્યું બેટા? અંદર લીંબુ નાખીશું. આપણે શું જોયું કે લીંબુ તરે છે. આપણે વારંવાર અંદર ડૂબાવવાની કોશિશ કરતા પણ તે લીંબુ ડૂબતું નથી. તો આવું થવાનું કારણ શું? કારણ કે પદાર્થની ઘનતા ઓછી હોવાથી તે ઉપર તરી શકે છે, સપાટી ઉપર તરી શકે છે. ઓકે, બાળકો શું પ્રયોગ લઈને આવ્યા છો? વિદ્યુત ચુંબક બનાવ્યું છે એમ ને? બતાવો, ચલો શું કરી રહ્યા છો તમે? અમે પહેલા એક ખીલી લીધી અને ખીલીના ઉપર તાંબાનો વાયર બેટરી નાખ્યો. ઓકે, પછી બેટરીના વાયરને તાંબાના વાયરના સાથે ઝીંકી નાખો. ઓકે, શાબાશ. પછી અમે આના ક્લિપ ભરાઈશું. ઓકે, તમે જોઈ શકો છો તો વિદ્યુત ચુંબકના કારણે લોખંડ એને આકર્ષે છે. બોલો, આ સિસ્ટમનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? આ પાણીમાં ગાડી ચડી જાય ને એનામાં. બોલો બેટા. આ જાણે કે આપણે દરિયો કે તળાવમાં જે ગાડીઓ કે તે ડૂબીથી હોય છે ને તેને બહાર નીકાળવા માટે આનો ઉપયોગ થાય છે. હા, આપણે ક્રેન જે લાગે છે, ક્રેનની અંદર આવું વિદ્યુત ચુંબક હોય. ઓકે, પછી? નાનું છે પણ એ સમયે તે મોટું હોય છે. હા, એટલે એ મોટી સાઈઝનું. પછી બીજી કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય? ભંગારમાં થાય છે. હા, ઓકે, શાબાશ. ઓકે, શું પ્રયોગ છે? પાણીનું શુદ્ધિકરણ. એટલે તમે આરો પ્લાન્ટ બનાવ્યો છે એમ, હોમમેડ. ઓકે, રોહિનબેન બોલો, શું કહેવું છે? દેખો, આ ગંદુ પાણી છે. આપણે તે આ ગંદુ પાણી આના અંદર નાખશું તો સફેદ શુદ્ધ પાણી થઈને આવશે. ઓકે, બનાવો, કરો તો ખરા, મેં જોઈએ જ ખરા. દેખો, આપણે પાણી નાખ્યું તો શુદ્ધ થઈને નીચે ટપકશે. ઓકે, થોડું ટપકવા દો, ભરાવા દો, એટલે અમે જોઈ લઈએ. ઓકે, હવે લઈ લેજો, અમે જોઈએ શું કર્યું છે તમે. હા, આરો મશીન લઈ લો. ઓકે, તમે જોઈ શકો છો એકદમ શુદ્ધ પાણી છે. ઓકે, શાબાશ. આ આરો તમે બનાવ્યો કઈ રીતે? અમે આના અંદર રેતી, કપચી, કાંકરા, પ્લાસ્ટિક બધું નાખ્યું છે એટલે પાણી શુદ્ધ થઈ ગયું. સ્ટેપ બાય સ્ટેપ શું શું તમે નાખ્યું છે અંદર? પહેલા અમે કપડું નાખ્યું, પછી એના અંદર અમે રેતી નાખી, પછી એના ઉપર કોલસા નાખ્યા, પછી ફરીથી રેતી નાખી અને એના ઉપર કાંકરા નાખ્યા, પછી અમે દૂષિત પાણી નાખ્યું. ઓકે, ઓકે, આવું ઘરે ઉપયોગ કરી શકાય જેનિલભાઈ? હા, કરી શકાય. આપણે ગંદુ પાણી હોય તેને આપણે શુદ્ધ કરવા આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, બીજો પ્રયોગ છે
ફેફસાની અંદર હવા કઈ રીતે અવર જવર કરી રહી છે. ઓકે, ધ્યાનભાઈ અને પરમાર કાવ્યભાઈ મોડલ બનાવ્યું છે. ઓકે, શું શું થાય છે પ્રયોગ સમજાવો તો. આ નેચરની સીટ ખેંચીએ ત્યારે આની બહારની હવા અંદર આવે અને અંદરની હવા બહાર જાય છે. તો બતાવો. ઓકે ઓકે, આ જે પડદો છે એ શરીરમાં કયા નામે ઓળખવામાં આવે છે. ઓકે, ઉરુદલ પટલ. એટલે ઉરુદલ પટલ નીચે જાય છે એટલે શ્વાસ અંદર આવે અંદર આવે અને ઉરુદલ પટલ ઉપર આવે એટલે શ્વાસ બે જાય છે. એટલે શ્વાસ બહાર નીકળે છે એમ ને. એ રીતે આપણે શ્વસન કરીએ છીએ ને. ઓકે, શાબાશ. ચલો, તમે બનાવ્યું છે હાઇડ્રોપોનિક પદ્ધતિ, જેની અંદર જમીન વગરની ખેતીનો ઉપયોગ તમે લોકોએ કર્યો છે. મોડલની અંદર જોઈ શકો છો પાણીની ટાંકી બનાવી છે, નીચે રેતીની અંદર અથવા ગ્રેવલની અંદર છોડ છે અને વેસ્ટ વોટરનો પણ તમે ઉપયોગ કરી રહ્યા છો. બોલો, શું કર્યું હતું આમાં. આમાં આપણે પહેલા વેસ્ટ બોટલ હતી તેમાં આપણે પાણી રેડ્યું, પછી આ પાણી ટપક પદ્ધતિ દ્વારા અહીંયા આવે છે. અહીં જ્યાં આપણે જમીન વગરની ખેતી કરી શકીએ છીએ. કઈ કઈ જગ્યાએ આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય. જ્યાં આપણે જમીન ના હોય ત્યાં આપણે આ રીતના આપણે ઓક્સિજન જરૂર હોય અને આજુબાજુ અહીંયા આપણે જ્યાં જમીન ના હોય ત્યાં ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાં ટેરેસ ગાર્ડન હોય ત્યાં બી આ બધી ઉપયોગ કરી શકીએ છીએ. પછી આ નીચે પાણી છે જે આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઓકે ઓકે, ચલો, શું પ્રયોગ લઈને આવ્યા છો ભાઈ. સર, તમે આમાં જોઈ શકો છો 7 રંગો છે, પણ આ તડકામાં ભ્રમણ થશે તો તેમાં 7 રંગો દેખાશે અને આછો આછો વ્હાઈટ રંગ દેખાશે. ઓકે, કરો તો ખરા ભાઈ. ઓકે, એટલે તમે શું કહેવા માંગો છો પ્રયોગના આધારે. કે આમાં 7 રંગો અને થોડો થોડો આછો વ્હાઈટ રંગ પણ દેખાય છે. આ પ્રયોગ શું કહેવા માંગે બેટા. સફેદ રંગ 7 રંગોનો બનેલો છે. સફેદ રંગ કે સફેદ પ્રકાશ. સફેદ રંગ ના પ્રકાશ સાથે. ઓકે ઓકે, શાબાશ. સારું બારો. નવો પ્રયોગ બીજો છે હૃદયમાં રુધિરનું પરિવહન. ઓહો હો, બહુ સુંદર પ્રયોગ હનીફાએ બનાવ્યો છે. હનીફા, બોલો બેટા, શું અંદર વર્કિંગ છે આમાં. આજનો મારો વિષય છે હૃદયમાં રુધિરનું પરિવહન. હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે તે પ્રશ્ન આપણા બધાને થતો હશે. તે સમજાવવા માટે જ મેં આ પ્રયોગ લીધેલ છે. હૃદય આપણા શરીરનું ખૂબ જ મહત્વનું એક અંગ છે. રુધિર આપણા શરીરમાં બધા જ ભાગમાં પહોંચે છે. જો તે એક ભાગમાં ન પહોંચે તો તે કામ અટકી શકે છે. આપણા શરીરમાં 2 પ્રકારના હોય છે, અશુદ્ધ રુધિર અને શુદ્ધ રુધિર. અશુદ્ધ રુધિર જોઈએ શરીરના વિવિધ ભાગમાં થઈને મહાશિરા દ્વારા જમણા કણકમાં જાય છે. પછી તે જમણા કણકમાં જઈને જમણા ક્ષેપકમાં જાય છે અને પછી તે ફેફસામાં શુદ્ધ થવા માટે જાય છે. તમે જોઈ રહ્યા છો કે તે ફેફસામાં જાય છે. ઓકે ઓકે, શાબાશ શાબાશ. હવે આવ્યું શુદ્ધ રુધિરનું વહન. ફેફસામાં તે શુદ્ધ રુધિર ફુફ્ફુસ શિરા દ્વારા ડાબા કર્ણકમાં જાય છે. પછી તે ડાબા ક્ષેપકમાં જાય છે. પછી તે ફુફ્ફુસ શિરા દ્વારા શરીરના અંગો મહાધમની દ્વારા જાય છે. ઓકે, એટલે તમે જોઈ શકો છો આ શરીર હૃદયમાંથી રુધિર બહાર આવે છે અને આ શુદ્ધ થવા માટે રુધિર ફેફસામાં જાય છે. ઓકે, બોલો ભાઈ, શું બનાવ્યું છે. પાણી જે ખોરાક ખાઈએ તેનો રુચિ બને છે તે દ્વારા જાય છે. હજારો નાની નાની જાતો આવેલી હોય છે. તેનાથી ભરાય છે અને તે નકામો કચરો બને છે. તે નકામો કચરો દ્વારા ઓકે, કઈ રીતે વર્ક કરે છે. ઓકે, બતાવો તો ખરા, અમે જોઈએ જ ખરા. ચલો, શું પ્રયોગ લઈને આવ્યા બેટા. કઈ રીતે કરવાનું સમજાવો ને.
આ તો બંને મત તો ચોંટી ગયા છે એટલે આ ઓ પ્રયોગ તમે લઈને આવ્યા છો એમ બતાવો શું થાય શું કરી રહ્યા છો પહેલા મેં થોડું એક કાચનો ગ્લાસ લો તેમાં થોડું પાણી ભરવાનું અને પછી આ બેટરી હોય ને એના બંને છેડા જુદા પાડી દેવાના પછી ગરમ ઓકે એટલે વોટર હીટર તમે બનાવ્યું છે હા ઓકે હું જોઈ લઉં કેવું પાણી છે હા એટલે થોડું થોડું ગરમ થયું છે ઓકે શાબાશ શાબાશ શાબાશ. બોલો કયો પ્રયોગ લાવ્યો છો બેટા પિન હોલ કેમેરા એની અંદર શું છે કઈ રીતે વર્ક કરે બેટા કઈ રીતે કામ કરે છે બેટા ઓકે તમે કોઈ વસ્તુ જોવો છો તો એ વસ્તુ અંદર ઉલટી દેખાય છે ઓકે ઓકે શાબાશ શાબાશ શું પ્રયોગ લાવ્યા છો ઉનેના પ્રોટીનની ચકાસણી કરો છો કઈ રીતે કરો છો આ શાનો પાવડર બનાવ્યો છે મગનો તમે પાવડર બનાવ્યો છે પછી આ શું નાખી રહ્યા છો પાણીના તમે થોડા ટીમ્પા નાખ્યા ઓકે પછી એ શું છે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવ્યું છે ઓકે નાખો ઓકે એ શું છે પૌષ્ટિક સોડા પૌષ્ટિક સોડા ઓકે ધારીને જોઈએ તો બ્લુ કલર દૂર થઈ ગયો છે ઓકે 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 એટલે બ્લુ કલર દૂર થાય તો શું પ્રોટીન હાજર ઓકે ઓકે શાબાશ શાબાશ શું પ્રયોગ લાવ્યા બેટા પ્રકાશનું પરાવર્તન તમે લઈને આવ્યા છો કઈ રીતે સમજાવો બેટા આ પ્રકાશનું ગતિ આપણે લાઈટ પ્રકાશન કરીએ ને પ્રકાશ ઓકે આની મદદથી તમે શું ઉપયોગિતા રજૂ કરી શકો છો આનો ઉપયોગ શેના માટે થાય છે એ વસ્તુ માટે આપણા નવું હોય ને એ દેખવા માટે ઓકે ઓકે આપણે દેખી શકીએ કે કોઈ છે કે નથી ઓકે ચલો શું બનાવ્યું બેટા તમે પેરિસ્કોપ તમે બનાવ્યો છે લાવો અમે જોઈએ તો ખરા ચિત્રની અંદર કેવું છે ડાયાગ્રામ ઓકે હા દેખાય છે ભાઈ હા આ પેરિસ્કોપનો ઉપયોગ કઈ જગ્યાએ થાય જમીનના નીચે જાનવીઓ હોય ને એને જોવા મળે ઓકે બીજી કઈ જગ્યાએ બીજી જે દરિયામાં રહેતા હોય દરિયાઈ સ્ટીમરોની અંદર એનો ઉપયોગ થાય ઓકે શાબાશ શાબાશ શાબાશ